છોટાઉદેપુર પેરોલ ફ્લો સ્કોડ ઇમ્તિયાઝ શેખ સાહેબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ ગુજરાત રાજ્યના તથા રાજ્ય બહારના પેરોલ રજા ફ્લો રજા અને વચગાળા જામીન રજા અને જેલ ફરારી હોય તેવા આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી છે। વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુરના સીધા માર્ગદર્શન હેઠળ કે પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેરોલ ફ્લો સ્ક્વોડ છોટાઉદેપુર નાઓની ટીમના માણસો સતત પ્રયત્નશીલ હતા। તે દરમિયાન પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ માણસોને અંગત બાતમીદાર અને ટેકનિકલ સોર્સથી બાતમીમાં હકીકત મળેલ કે કરાવલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર નંબર નીચે મુજબ ઇપિકો કલમ 302, 323, 114 મુજબના ગુનાઓમાં કાચા કામના કેદી કે જે જેલમાંથી ફરાર હોય હરસિંગભાઈ ઉર્ફે હરલો તાનસિયાભાઈ ભૈડિયા રાઠવા રહેવાસી કુંડવાટ તાલુકો સોઢવા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશનું નાનો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર નંબર નીચે મુજબ ઇપિકો કલમ 224 મુજબના ગુનાના કામે નાસ્તો ફરતો હોય અને હાલ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સુંદરિયા ગામે ખેતી મજૂરી કરી હોવાનું અને સાથે પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ મનુભાઈ નાઓને ખાનગી હકીકત મળેલ હોય આરોપીને શંકા ન જાય તે માટે સ્થાનિક જેઓ વેશ ધારણ કરી અલગ અલગ ટીમ બનાવી હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા આરોપી મળી આવેલ નીચે મુજબ નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ છે। ત્યારે સારી કામગીરી કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે પરમાર, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ મનુભાઈ, હેડ કોન્સ્ટેબલ અમરસિંહભાઈ શંકરભાઈ, હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ નગીનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મોહમ્મદ સાદિક અબ્દુલભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ મહેન્દ્રસિંહ, ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ નારણભાઈ નાઓ જોડાયેલ હતા। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।